પ્રશ્ન નંબર 221. વિન્ડોઝમાં સ્ટાર્ટ મેનુની બાજુમાં જોવા મળતા નાના આઇકોનને શું કહે છે? જવાબ રહેશે ઓપ્શન બી, ક્વિક લંચ. પ્રશ્ન નંબર 222. વર્ડ પેડમાં કર્સર હોય ત્યાં સમય કે તારીખ લખવા માટે કયા મેનુમાં જશો? જવાબ છે ઓપ્શન સી, ઇન્સર્ટ. પ્રશ્ન નંબર 223. કમ્પ્યુટરની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફોન્ટ ઉમેરવા કયા વિકલ્પમાં જશો? જવાબ છે ઓપ્શન ડી, કંટ્રોલ પેનલ. પ્રશ્ન નંબર 224. ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ માટે યોગ્ય વિધાન જણાવો. તો વિદ્યાર્થી જવાબ છે ઓપ્શન સી, ભૌતિક રીતે અલગ અલગ કમ્પ્યુટર્સ તાર્કિક રીતે એક જ જગ્યાએ વપરાય તેની વ્યવસ્થા કરે છે. એ આપણો સાચો જવાબ રહેશે. પ્રશ્ન નંબર 225. MS ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમમાં નવી ફાઇલ બનાવવા કયો કમાન્ડ છે? જવાબ છે ઓપ્શન સી, કોપીકોન. પ્રશ્ન નંબર 226. કંટ્રોલ પેનલમાં નીચેનામાંથી શું નથી આવતું? જવાબ છે ઓપ્શન ડી, બેકઅપ. બેકઅપ એ કંટ્રોલ પેનલમાં આવતું નથી. પ્રશ્ન નંબર 227. ફોલ્ડરમાં આવેલ ફોલ્ડર કયા નામથી ઓળખાય છે? આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, સબ ડિરેક્ટરી. ફોલ્ડરમાં આવેલ ફોલ્ડર એ સબ ડિરેક્ટરીના નામથી ઓળખાય છે. પ્રશ્ન નંબર 228. વિન્ડોઝમાં સ્ક્રીન સેવર બદલવા કયો ઓપ્શન પસંદ કરશો? જવાબ છે ઓપ્શન સી, ડિસ્પ્લે પ્રોપર્ટીઝ. વિન્ડોઝમાં સ્ક્રીન સેવર બદલવા ડિસ્પ્લે પ્રોપર્ટીઝમાં જવું પડશે. પ્રશ્ન નંબર 229. વિન્ડો 98 અને વિન્ડો NT બંનેનું સંયોજન કરી કઈ નવી ઓપરેટિંગ સિસ્ટમ બની હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, વિન્ડો 2000. વિન્ડો 98 અને વિન્ડો NT બંનેનું સંયોજન કરી વિન્ડો 2000 એટલે કે વિન્ડો 2000 ઓપરેટિંગ સિસ્ટમ બની હતી. પ્રશ્ન નંબર 230. કમ્પ્યુટર બંધ કરવા માટે કયા બટનનો ઉપયોગ કરવો જોઈએ? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ટર્ન ઓફ. કોમ્પ્યુટર બંધ કરવા માટે ટર્ન ઓફ બટનનો ઉપયોગ કરવો જોઈએ.